જ્યાં ભેગા થઈ ગુજરાતી ત્યાં જ આવી જાય નવરાત્રી, અને જો એમાં પણ પિયુષભાઈ ગઢવી ગરબા ગાતા હોય તો યાદગાર તો થવાની જ ને આ રોજિંદી રાત્રિ. તો હું છું ધ વિરલ દેવાની, ટ્રાવેલર, બિઝનેસમેન અને પાર્ટ ટાઈમ કોન્ટેન્ટ ક્રિએટર. આજના દિવસની શરૂઆત સારી છે પણ અધૂરી છે. આવું કેમ? તેના માટે તમારે વ્લોગને એન્ડ સુધી જોવો જ પડશે. તો હું સવારે નીકળી ગયો મારા પરમ મિત્રના ગરબાના ઇવેન્ટની તૈયારી માટે. પહેલા ગયા મીટિંગ માટે, ત્યાંથી ગયા સાઇટ પરનું કામ જોવા માટે, ત્યાંથી ઓફિસ આવીને કામ પતાવ્યું અને ભૂખ લાગી છે તો કંઈક પેટમાં નાખવું જ પડશે ને બોસ. હવે આગળ શું? મારા આ ઇંતજારની ઘડી પૂરી થવાની હતી, કેમ કે મારા સ્નેહી મિત્ર કે જે છે સુર, તાલ, ગાન, શ્રુતિના સમ્રાટ એવા પિયુષભાઈ ગઢવીના પરફોર્મન્સમાં ઝૂમવાનું જો હતો. હવે પહોંચી ગયા ફ્રિસ્બી પર. પિયુષભાઈએ ગરબા શું ચાલુ કર્યા અને તેના અવાજે તો આખી પબ્લિક થીરકી ઉઠી. શું માહોલ હતો! રંગીલા કપડા, લાઇટ્સના શણગાર અને આ ચોમાસાના વાદળના જેવી ઉત્સાહભરી ગરબા નાઈટ. પિયુષભાઈ લાઈવ ગરબા ગાઈ રહ્યા છે અને લિટરલી પબ્લિક થોભવાનું નામ જ નથી લેતી. દરેક સર્કલમાં એક એનર્જી છે અને સાથે એક એવું કનેક્શન બી છે કે જો સંગીત અટકે ત્યાં શ્વાસ બી અટકે. તો આવી રીતના અમારા દિવસની પૂર્ણાહુતિ કરે. અને જો આવો મજાકેદાર ધમાકેદાર વ્લોગ જોવો હોય તો બન્યા રહેજો ધ વિરલ દેવાણી સાથે, કેમ કે હજી મસ્ત મસ્ત આવા નવા વ્લોગ્સ આવવાના છે.